વંદે ગુજરાત, વાત ગુજરાતની। કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સુરતના અથવાલાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના 50 દિવસ પહેલાં લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ મંત્રાલયના સેક્રેટરી રાજેશ કોટેચાએ કર્યું હતું। જુઓ રાજેશ કોટેચાએ શું કહ્યું। હું રાજેશ કોટેચા, સચિવ આયુષ મંત્રાલય, ભારત સરકાર। આજે સુરતમાં યોગ મહોત્સવ, આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને થવાનો છે, એના 50 ડેઝ કાઉન્ટડાઉન, એના 50 દિવસ બાકી છે, એટલે એક મોટો કાર્યક્રમ યોગનો અહીંયા સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે થયો અને એમાં સુરતના ખૂણે ખૂણેથી લોકો પધાર્યા। આખું મેદાન ભરેલું હતું અને સવારે 6 વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો। મૂળ આપણે 100 દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ, એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ। એના એ કડીના ભાગરૂપે 100 દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો, 75 દિવસનો કાર્યક્રમ પૂનામાં થયો અને આજે 50 દિવસ કાઉન્ટડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો। અને આપણે બધા જાણીએ છીએ કે આ 10મું વર્ષ છે યોગ દિવસનું, અને યોગ દિવસ જ્યારે આપણે યુનાઇટેડ નેશન્સ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારતના પ્રયાસથી મળી પછી આખા વિશ્વમાં યોગ વિશે જાગૃતિ આવી છે। એટલે યોગ છે એ માત્ર શરીરને સ્વસ્થ કરે એવું નથી, શરીર, મન અને આત્મા બધાને સ્વસ્થ કરે। એટલે યોગને આપણે ઘર ઘર સુધી લઈ જવા માટેનો એક કોન્શિયસ એફર્ટ છે કે લોકો સ્વસ્થ રહે અને આપણા દેશના લોકો સ્વસ્થ રહે તો આપણે આખી દુનિયામાં જે અત્યારે ભારત આગળ વધી રહ્યું છે, નેતૃત્વ આપી રહ્યું છે, આપણે વિશ્વગુરુ આપણે કહેવાયા છીએ, તો વિશ્વગુરુ તરીકે આપણે આખા વિશ્વમાં યોગ પહોંચાડવા માટેના એક કોન્શિયસ એફર્ટ્સ કરીએ છીએ। એના ભાગરૂપે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ। એટલે આ ખાલી એક ગેટ ટુગેધર નથી, પણ એક કોન્શિયસલી લોકોમાં બિહેવિયર ચેન્જ લાવવાનો એક પ્રયત્ન છે કે લોકો પોતાના જીવનમાં યોગને ઉતારે, યોગના અભ્યાસ કરે, પોતાના પરિવારને મોટિવેટ કરે, આસપાસના લોકોને યોગાભ્યાસ કરાવે। ઉદાહરણ તરીકે ગયા વર્ષે આપણે યોગ દિવસમાં 23.5 કરોડ લોકોએ પાર્ટિસિપેટ કરેલું અને આ વર્ષે અમે સંકલ્પ કર્યો છે કે 30 કરોડ લોકો આખા દેશમાં, બધા રાજ્ય સરકારો, બધી યોગ સંસ્થાઓ અને આપણા જનસામાન્યના સહયોગથી આપણે 30 કરોડ લોકો પાર્ટિસિપેટ કરશે। મને આજે જે મેં આ પ્રોગ્રામ એટેન્ડ કર્યો એનો મને અનુભવ ખૂબ જ આનંદપૂર્વક રહ્યો અને મને જે 1 કલાક સરસ રીતે મને યોગા કરવા મળ્યું અને જ્યારે મેડિટેશન વખતે મને એકદમ ડીપ મેડિટેશન અનુભવ થયો અને ખરેખર ખૂબ જ સુંદર અનુભવ રહ્યો। થેન્ક યુ। मेरा नाम जिया चौधरी है और आज हमने यहाँ पे 50th योगा डे काउंटडाउन सेलिब्रेट किया है। इससे काफ़ी सारे लोगों को योगा के बारे में काफ़ी कुछ पता चलता है। आज के समय में इतनी बीमारियाँ जो बढ़ रही हैं, योगा से हम काफ़ी सारी चीज़ों को क्योर कर सकते हैं, जैसे कि बैक पेन, डायबिटीज़ और बहुत सारे ऐसी डिजीज़ जो बहुत ही ज़्यादा लाइफस्टाइल डिसऑर्डर्स हो गए, तो वो बहुत अच्छे से क्योर किए जा सकता है योगा से। और इस माध्यम से हम योगा को और हर एक व्यक्ति तक पहुँचा पा रहे हैं। तो ये गवर्नमेंट का बहुत ही अच्छा इनिशिएटिव है और आप सब भी योग करते रहे और निरोग रहें। नमस्कार आप सभी को, मेरा नाम राजेश्वरी पोखरिया है और मैं मोरारजी देसाई नेशनल इंस्टीट्यूट से योग की छात्रा हूँ। तो आज हम सभी यहाँ पे गुजरात में, सूरत में आज योगा के महोत्सव में सभी एकत्रित हुए हैं, जिसमें मुख्यतः 5000 से ज़्यादा लोगों ने पार्टिसिपेट किया है। तो आज हमको यहाँ उपस्थिति देख के बहुत ही ज़्यादा प्रोत्साहन मिला। इस वजह से हम ये कहना चाहेंगे सरकार के द्वारा और सरकार का ये इनिशिएशन जिसमें योग से हम लोग निरोग रहेंगे, तो हम सभी को योग करना है और निरोग रहना है लाइफ में।